રાજકોટ જિલ્લાના ધોરાજીના જામકંડોરણા રોડ ઉપર એસટી બસ અને જેસીબી વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતને પગલે 4 થી 5 જેટલા મુસાફરોને ઈજા પહોંચી છે। જામનગરથી ઉના તરફ જતી એસટી બસ જામકંડોરણા અને ધોરાજી ગામ વચ્ચે આવેલ ભગવતી પોલીમર્સ વેગડી ગામથી પસાર થતી એસટી બસને કોઈ અજાણ્યા જેસીબી ચાલકે અથડાતા અકસ્માતની ઘટના બની હતી। એસટી બસના ડ્રાઈવરથી કાબુ ગુમાવી દેવામાં આવતા એસટી બસ ભગવતી પોલીમર્સ નામના પ્લાસ્ટિકના કારખાનાની દિવાલને તોડીને થોડાક અંદરના ભાગમાં ઘૂસી આવી હતી। આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત 4 પેસેન્જરોને ગંભીર ઈજા પહોંચી હતી, જેમને ધોરાજી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતમાં ભગવતી પોલીમર્સને અંદાજે 3 લાખ રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન છે। એસટી વિભાગ આ નુકસાનની ભરપાઈ કરે તેમ જણાવ્યું હતું। આ અકસ્માતમાં એસટી બસને પણ ઘણું નુકસાન થયું હતું। અકસ્માત બનાવ સંદર્ભે ધોરાજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમે ઉના આપણે જામનગર ઉનામાં થી પ્રાચી સુધી હું બેઠો હતો બરોબર બસમાં, તો આપણે આ ધોરાજીને આ જામકંડોરણા વચ્ચે વેગડી ગામ છે ને, વેગડી ગામની બાજુમાં આ બનાવ બન્યો છે। એસટી વાળો ડ્રાઈવર એની સાઈડમાં ચલાવતો હતો, તો જેસીબી વાળાએ આ બાજુ જમણી સાઈડ છે ને એને દબાવી દીધી આખી અને એક્સિડન્ટ બનાવ બની ગયો। ત્યાર પછી જેસીબી વાળાએ સાઈડમાં ખેતરની સાઈડ જેસીબી ગરી ગયું અંદર, અને અમે લોકો આ જે કંપની છે ને ભગવતી એની અંદરમાં એ સાઈડ બસ ગરી ગઈ બરાબર। ત્યારબાદ અમે આગળનું બે ડ્રાઈવર પછીના 2-3 સીટ છે ને આખી દબાઈ ગયેલી હતી, એ માણસોને કાઢવામાં રહ્યા, તો જેસીબી વાળો રિવર્સ કરીને નીકળી ગયો બરાબર। અને એને હાથે ડમ્પર વાળો હતો, તો ડમ્પર વાળો થોડો એગ્રી થઈ ગયો હતો, મગજથી ગરમ હતો, તો એ ડ્રાઈવર એ પાછો ડમ્પર પાછો અમે માણસો બહાર કાઢતા હતા ને ત્યાં ડમ્પર લઈને આવવાની કોશિશ કરતો હતો બરાબર। તો અમે લોકો કોઈને નંબર કે ફોટો પાડી ન કેમ કે કન્ડિશન એવી થઈ ગઈ હતી એના માટે। આમાં ભૂલ કરી નથી? ભૂલ આમાં જેસીબી વાળાને લાગે છે, એકચ્યુઅલમાં અમે જોઈ નતા કે બરોબર, પણ કદાચ જેસીબી વાળાની ભૂલ છે। કેટલા જણાની ઈજા થયા? 3 જણાની ઈજા થઈ છે। અમારું કારખાનું ભગવતી પોલીમર્સ કંડોરણા રોડ વેગડી ગામ પર આવેલું છે। આજે બપોરના 3:30 કલાકે આપણે અમારે ડેલાનો બસ તોડી અને ડેલામાં બસ ઘૂસી ગયેલ છે। એમાં અમારું દિવાલનું નુકસાન થયેલું છે, અમારા ડિજિટલ બોર્ડ તૂટી ગયેલ છે અને અમારા ડેલાને પણ એવું ખાસું એવું નુકસાન થયેલું છે, જેની અમે તંત્ર દ્વારા ભરપાઈ કરવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ। અમારું નુકસાન અંદાજિત 3-3.25 લાખનું નુકસાન થયેલું છે, જે તંત્ર દ્વારા ભરપાઈ કરવામાં આવે એવી અમે નમ્ર અપીલ કરીએ છીએ। ધન્યવાદ। ઘટના અમે રોડ ઉપર સીધા હેલા જતા હતા, એક ટ્રક આમેથી આવતો હતો, એની પાછળથી જેસીબી વાળો આવતો હતો। જેસીબી વાળો આમથી આમ કાવે ચડી ગયો, મેં ગાડી આખી એથી ઉતારી લીધી, તો એ કાવો મારીને આમ આવતો રહ્યો, એનું હુકડું અમારી ગાડીમાં ઘૂસી ગયું। કેટલા બચાવવા માટે આખી દિવાલ તોડીને અંદર ઓલી કંપનીમાં ગાડી ઘાલી દીધી। પછી એ લોકો ભાગી ગયા, જેસીબી લઈને વયા ગયા। એનો ડ્રાઈવર જેસીબીનો ઉતરી અને ડમ્પરમાં જઈને ભાગવા માંડ્યો। મેં એને રોકવાની કોશિશ કરી, એના ભેગો એક ભાઈ હતો, એ મને મારવા દોડ્યો। મેં એનો વિડીયો ઉતારી લીધો, મારી પાસે છે વિડીયો, એના નંબર છે બધા। તો કેટલા પેશન્ટને ઈજા થઈ છે? પેસેન્જરને 3-4 ને લાગ્યું, મને લાગ્યું, એક બાપાને થોડુંક વધારે લાગી ગયું, હુકડું જ્યાં ભરાણું ને ત્યાં।